શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। पहला तो आज एक वाक्य खास कहेवानुं के काले खरेखर तबियत खराब हती तो एक शब्द ना बोली शकायो। हजारों फोन ने हजारों मेसेज आवीने बधाए एटली बधी चिंता करी छे। એટલે મને તો એવું જ લાગે છે કે વલ્લભભાઈ ચિંતાના પરિણામ રૂપે આજે મારી તબિયત એકદમ સરસ થઈ ગઈ। અમારા પાડોશી કે આ એક દીમાં ઈલાબેન તમને દવા લાગુ પડી ગઈ। હવે મારે એને શું કહેવું કે મને દવા લાગુ નથી પડી, આ બધા વૈષ્ણવની દુઆ લાગુ પડી ગઈ છે। અને વલ્લભે સાંભળી લીધું। બાકી કાલે 3 તાવ હોય ને આજે હું અહીંયા આવી શકું, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ। પણ આ કૃપા વલ્લભની, અને વલ્લભે સાંભળ્યું કોનું? આ બધા જે વૈષ્ણવો હજારો યુટ્યુબ દ્વારા સાંભળે છે એનું સાંભળો। એટલે હું બધાની ખૂબ ખૂબ ઋણી છું કે તમે બધા આટલો બધો પ્રેમ કરો છો। મારે ને તમારે કોઈ લોહીના સંબંધ નથી, મારે ને તમારે કંઠીના સંબંધ છે, મારે ને તમારે નિકુંજના સંબંધ છે। ત્યાંથી છૂટા પડેલા છીએ, અહીંયા ભેગા થયા છીએ અને પાછા ત્યાં મળવાના જ છીએ, એના સંબંધ છે। બાકી લોહીના સંબંધ તો મારા વાલા 70 કે 80 વર્ષ, કોઈ 100 વર્ષ જીવે તો 100 વર્ષ, પરંતુ અહીંયા કોઈ અમરપટ્ટો લખાવી નથી આવ્યો। તો આ નિકુંજના સંબંધોએ મને આજે દુઆ કેવી દીધી કે એક દિવસ ડૉક્ટરે એવું કીધું હતું, આકાશ મમ્મીને અઠવાડિયું કે જે આરામ કરે। હવે આકાશ છે નહીં ને હું તૈયાર થઈને અહીંયા આવી ગઈ, તો હવે એના સંભળાવીશ કે જો હું એકદમ આઈ એમ ઓકે। આ કૃપા વલ્લભની છે, બીજા કોઈ જની નથી। બીજું, આજે હું એક એવા ઘરે આવી કે જેના ઘરે 2-3 મહિના પહેલા પ્રસંગ હતો, 2 મહિના, નવેમ્બર 2 મહિના પહેલા એકના એક દીકરાના લગ્ન, આ એની વહુ। આ કળિયુગમાં કીટી કલ્ચર કરતાં કૃષ્ણ કલ્ચર જે ઘરમાં વધુ છે કે સરસ રીતે મારા દીકરાના લગ્ન થઈ ગયા। રૂમઝૂમ કરતી વહુ મારા ઘરે આવી, એ લાલ પીળા પહેરી પહેરીને દોડા દોડ કરે, હસે બોલે, વાતો કરે, ત્યારે મને એવું ફીલ થાય કે મને એક સખી મળી ગઈ છે। ઘણીવાર વહુ આવે છે ને ઘરમાં ત્યારે બહુ ઉપાધિ થાય છે મારવાલા, પણ સખી આવી જાય ને, સખી એટલે શું? સાથે ખાઈએ, સાથે સૂઈએ, સાથે બોલીએ, સાથે હસીએ। તો આજે આવી વહુ અને આવી સાસુ બેને જોઈને પાછા કપડાં મેચિંગ પહેરે એટલે આપણે તો રાજી થઈએ। મને આનંદ એ વાતનો છે કે સારી રીતે લગ્ન થઈ ગયા તો પહેલાં હું મારા વૈષ્ણવને તેડાવું। આય મેરે નંદ નંદન કે, તો આ બધો આનંદ પુષ્ટિ માર્ગમાં છે। હમણાં એક ડૉક્ટર આવ્યા હતા મારા ઘરે, કેટલું અઠવાડિયું થયું ને, ઓલા સુહાગભાઈ આવ્યા હતા, અઠવાડિયું થયું ને, એનું નામ ડૉક્ટર સુહાસ અઠવલે કે હા કંઈક એવું હતું, મને એનો મહારાષ્ટ્રીયન હતા, હા એ મહારાષ્ટ્રથી આવ્યા હતા, એટલે મારા કામે નહોતા આવ્યા, એ એના કાંઈક કોન્ફરન્સ હશે એના કામે આવ્યા હતા। હવે એના ઘરવાળા પૂરેપૂરા વૈષ્ણવ, 8 આમની સેવા। એ ડૉક્ટર, એ પાછા ગાયને, પણ એણે નક્કી કર્યું હતું કે સવારે હું મારા દવાખાને જઈશ નહીં, એટલે બહાર બોર્ડ મારેલું હતું કે આફ્ટર 12:30 ત્યાં સુધી હું ન મળું, એક્સેપ્ટ અનલેસ ક્યારેક કોક એવું કોકડું કેસ આવી જાય ગૂંચવાયેલો કે એણે 4 ડૉક્ટર રાખ્યા હતા, એ ફોન કરે કે
મેડમ હવે અમે મૂંઝાઈ ગયા છીએ. ત્યારે જઈ ઠાકોરજીને અટકીમાં સામગ્રી ધરાવે, ખીલોના મૂકે. મારા વાલા આપે જ શીખવાડ્યો છે, ગુસાઈજીએ છે કે ઓલી કુંજરીનો જીવ જાતો હતો તો સોનાની જારી છોવાઈ જવાની ચિંતા નહોતી કરી, પરંતુ કુંજરીનો જીવ બચાવ્યો હતો. એમ આપે અમને શીખવાડ્યું છે કે કોઈનો જીવ જાતો હોય તો આપ ખેલજો, સખાને બોલાવજો, રાધાજી તો આપની સાથે જ હોય, આપ એકલા કે. અને ખેલતા ખેલતા જરાક ભૂખ લાગે ને તો આ અટકીમાં બધી સામગ્રી છે મારવાલા, આ ગોપીને એ મૂકું છું, કારણ કે આમ તો હું હોઉં તો અરોગાવું, પણ આ ગોપી આપનું ધ્યાન રાખશે, હું જઈ આવું. તો સવારે જાય અને આવીને સ્નાન કરી અને પાછી સેવામાં જાય. હવે આ ડૉક્ટર સુહાસ શું કે તારે જે કરવું હોય તે કર, અમને આગ્રહ કરવાનો નહીં, મને તો નહીં જ કહેવાનું, હું તો સર્વધર્મ સંભાવ, મને તો રામેય ગમે ને સીતાય ગમે ને શંકરેય ગમે ને મને તો માતાજી ગમે ને મહાદેવે ગમે ને. આ કે કાંઈ વાંધો નહીં, હોટેલમાં જવું પડે તોય જાય બિચારી. શું કામ? આજે એના જેની યાર લગ્ન થયા હતા એની તરફનો એક ધર્મ છે એનો. હવે એ લોકો સત્સંગ સતત 3-4 વર્ષથી સાંભળે. એટલે એણે સુહાગભાઈને કીધું ડૉક્ટરને કે સુહાગ અહીંયા આવ્યા છે ને તો મને એક અડધો કલાક ઈલા આંટીને ત્યાં લઈ જાતું, એટલે કે તારું એ બધું બ્રહ્મ સંબંધીવાળું ને પુષ્ટિ માર્ગીય છે ને તો હું તો છું નહીં. એ કે તું મને લઈ જા, તાર ના સાંભળવું હોય તો તું બેસજે શાંતિથી ને. એટલે સુહાગભાઈ આવ્યા. એટલે મને તો હું કોઈને ઓળખું તો છે જ નહીં, યુટ્યુબને બધાની ઓળખાણ. કૈલાનથી આવીએ, મેં તો આવો ને. ગળામાં કંઠી જોઈએ એટલે આપણે તો આમ રાજી થઈ જઈએ. જે દિવસે ન આવે કોઈ ત્યારે મને એમ થાય કે કાલે કોઈને દોષ પડ્યા હશે એટલે આજે, નહીં તો રોજ 10, 12, 5, 7, 2, 3 વૈષ્ણવ હોય ને હોય જ. હજી સુધી તો એકે દિવસ મારા વાલાની કૃપાથી ને ખાલી નથી ગયો. આવું ક્યાંય જવાનું હોય ત્યારે કોઈનો ફોન આવે, ઈલાંટી કાલે આવીએ, તો હું કહું ના, કાલે આવી રીતે મારે સત્સંગમાં જવાનું. આ વાતમાં જે તથ્ય છે મારે તમને કહેવું છું બધાને. એટલે સુહાગભાઈ કે હું આંટો મારી આવું? મેં ના ભાઈ આવો, શું કામ આંટો મારવા જાઓ છો? એટલે કે હું તમારો વૈષ્ણવ નથી, મોઢે જ હું તમારો મેં તો ભાઈ તમે માનવ તો છો ને, વૈષ્ણવ ભલે ના આવો, મારે ઘરે આવતા બધાય કાંઈ વૈષ્ણવ ના હોય, આવો આવો. એણે ઓળખાણ આપી મને, આઈ એમ ડૉક્ટર સુહાગ. આપણે કીધું બહુ સરસ. અને પેલી એની વાઈફે શું ઓળખાણ આપી ખબર છે? આંટી હું સ્નેહા. સત્સંગનો જે આનંદ લઈએ છીએ ને એ વ્યક્તિને આજે રૂબરૂ મળવા આવ્યા, જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા. બેવનો જોયો ફેર, વૈષ્ણવનો ના. પછી બેઠા એટલે તૃપ્તિ ના ને બધાય. મેં કીધું તૃપ્તિ પાણી બાણી આપ. પછી અમે બપોરે અટકીમાં સામગ્રી ધરાવીએ, કારણ કે સાંજે હોય જ 5-7 વૈષ્ણવ, અને બહારનું કોઈ લેતા હોય ન લેતા હોય, એટલે કોક દી ખીર અટકીમાં કરીએ, કોઈક વાર પેડા અટકીમાં કરીએ. મેં તો ખીર આપ. એટલે ખીરનો પ્રસાદ લીધો. એટલે આ સુહાગભાઈ ના પાડી કે હું સ્વીટ નથી લેતો. મેં થોડી લ્યો ભાઈ, સ્વીટ નથી, ઠાકોરજીનો પ્રસાદ છે. હવે એને એવું કેવું હતું પ્રસાદ છે તો તમારે લેવો જ નથી એમ. એનો જે આમ હાવભાવ બોડી લેંગ્વેજ હતી ને, મેં કીધું તમે હું વડીલ કેવો તમારી? મને કે લે વડીલ તો ખરા જ નહીં. મેં કીધું તો વડીલનું માન રાખવા 2 ચમચી તો લ્યો. ના ના આંટી લાવો લઈ લો. એ કે પ્રસાદની ઇફેક્ટ, અને જે જીવ જ્યાંનો હોય પ્રસાદ લીધો. એટલે મેં પછી આ સ્નેહાને કીધું, મેં કીધું સકડી ધરે છે ત્યાં તો ઓલા મંડાણા શું કરે છે પૂછતા જ નહીં, આખો દી એની અંદર જ હોય છે. એ તો એના મનમાં શું સમજે છે, આ ભક્તાણી યારે મારું થઈ ગયું, આ હું સ્નેહાને પ્રેમ કરતો, અને જે બે ઓલી કાંઈ ન બોલાવું નહીં. રેખું કેવું કરતા હતા, આમ તો એવું હસવું આવે, અંદર વયા ગયા. તૃપ્તિમાં આમ કરે, ઓહ બાપા આટલું બધું. આ ઓલી સ્નેહાનું વૈષ્ણવનું કેટલું બધું એક વ્યક્તિત્વ હોય છે. ઓલી સ્નેહા કાંઈ ન બોલે. પછી બધું પતી ગયું એટલે મેં કીધું આ ખોટો વૈષ્ણવ ધર્મ પાડે જ નહીં. મને કે તમે વૈષ્ણવ નથી?
મેં કીધું બેટા હું વૈષ્ણવ છું. તો કે તમે વૈષ્ણવ લોકો કેમ એકને જ પકડી રાખો, કેમ બધાને ના માનો? એ કે ગણપતિનું હોય ને તો હું કહું આપણે 3 દિલાવા જ, આપણા ઘરે નહીં હો. એ કે ઈલાંટી અમારે રાંદલ તેડવાના હોય. એટલે મારી બા એમ કે હવે તમે લોકો તેડો, હવે ગામડે હું થાકી જાઉં, આપણા ઘરે નહીં હો. અડધો કલાકના બદલે 1.25 કલાક બેઠા હું. મારે સત્સંગનો ટાઈમ થઈ ગયો, હું 6:15 અંદર વહી જાઉં તો જ મેળ પડે, કારણ પછી મારે 8:15 હોલમાં જવાનું હોય. મેં કીધું ઓ બાપા હવે કરવું શું? પછી કે સોરી આંટી તમારો બહુ ટાઈમ લીધો, આમ તેમ. હું સ્નેહાને એટલો બધો પ્રેમ કરું છું આંટી, એટલો બધો પ્રેમ કરું છું કે લૈલા મજનુ નહીં કરતા હોય એટલું એના આંખમાં પાણી આવી ગયા. પણ મને વાંધો એ જ, એ આખો દિવસ ઠાકોરજીમાં હોય. થોડુંક તો મને એન્ટરટેનમેન્ટ કરતી હોય ને તો મને સારું, કારણ કે અમારા લવ મેરેજ છે. એ બ્રાહ્મણ છે અને હું વૈષ્ણવ છું. મેં તો વૈષ્ણવ, મને કે હતો હવે નહીં. મેં તમને વાંધો ક્યાં છે? એ કે એક તો 25 વાર નાય અડી ગયા. હું દવાખાનેથી આવું એટલે મને ખબર છે હું નાહી તો લઉં, પણ એ કપડાં મારા હોય ને એ હું ટીંગાડી દઉં. પાછું મારે 3:30 કે 4 જવાનું કે ઓચિંતાનું જવાનું થાય તો ઓલા કપડાં હું પહેરી લઉં. ઈલાંટી મેં તો એકદમ બરાબર. પછી મેં સ્નેહાને કીધું કે આ સુહાગની વાત બરાબર છે, આપણો ધર્મ શું કહે છે ઈલાંટી? આપણે કોઈથી છોવાઈ જઈએ, કોઈને અડી જવાય, કોઈને આમ કરાય. મેં કીધું પ્રેમ કરવામાં રાતના તારો વર આવે ત્યારે તું પૂછે છે કે તમારે હાથ ધોયા જ, નાયા છો? તો આપણે બે પ્રેમ કરીએ. એવું હોતા હશે. લગ્ન થયા 2.5 વર્ષ થયા હતા, કશું હતું નહીં. ઓલાને બ્રહ્મ સંબંધ ખરું પણ કંઠી નહીં. પછી તો મેં એને સમજાવી, મેં તો બેટા તું આ જે કરે છે ને આઘારીઓ અડવાનું નહીં, તમારે હું સેવા કરતી હોઉં તો કંઠી નથી એટલે દર્શન નહીં કરવાના, ફ્રૂટ તમે લઈ આવો તો હું બરાબર ખાસા કરું, અને બને ત્યાં સુધી તમારે લાવવાનું નહીં. મેં કીધું આ તું જે કરે છે તને ખબર છે આ પરિણામ કેવું આવ્યું? પછી મેં કીધું શું સ્નેહાની રીત ખોટી છે, તારે બ્રહ્મ સંબંધ છે બેટા? પછી હું તું ઉપર આવી ગઈ, ભલે મોટો ડૉક્ટર હતો મને ખબર છે. તો એ બહુ રાજી થયો કે મારી મમ્મી મને યાદ આવે છે આંટી. મેં કીધું બેટા તું ગમે એટલો મોટો ડૉક્ટર હો, તને બનાવવાવાળો કોણ? એનાથી બોલાઈ ગયું ઠાકોરજી. બ્રહ્મ સંબંધી જીવને સુધી તો લે જ છે ઠાકોરજી. મેં તો શંકર ભગવાન નહીં, રામચંદ્રજી નહીં, માતાજી નહીં. આંટી બેઝિકલી તો મેં વૈષ્ણવ જ ને. પછી મેં કીધું જો સ્નેહા તારે સુહાગને એક શબ્દ નહીં કહેવાનો, એને જેમ કરવું એટલે કે જેમ કરવું એમ. આંટી એ દવાખાનેથી આવીને હાથ મોઢું ધોઈને કપડાં બદલાવીને આવે, ચાલે? મેં તો ચાલે. તું વિશ્વાસ રાખ વલ્લભમાં કે એ નાઈને જ આવશે, એ એમને નહીં આવે. મેં તો તારે સુહાગ ઈચ્છા એવી છે ને 3 દી ગણપતિ આવે રાંદલ તેડવાના. ના આંટી મારી ઈચ્છા એવી નથી, પણ આ આવું કરે છે ને એટલે એને પાઠ ભણાવવા માટે આવું કરવું છું મારે. મેં કીધું બાન કે એ મને પ્રેમ કરતી હતી કોલેજમાં, અમે લોકો 10માંથી સાથે હતા, અમે બે MBBS સાથે કર્યું, આપણે આ MD સાથે કર્યું. એ ગોલ્ડ મેડાલિસ્ટ છે, હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. પણ હવે એ ઠાકોરજી પધરાવ્યા પછી કેમ આવી થઈ ગઈ? પછી કે મેં તારે સ્નેહાને જે મદદ કરવી હોય, હેલ્પ કરવી હોય એ કરવાની. એ કે તમારી હાજરીમાં હા કહેશે, ઘરે જઈને પાછી મને ના પાડશે. મેં બ્રહ્મ સંબંધ લીધું ને ઈલા આંટી ત્યારે મારી માની ઈચ્છાથી લીધું હતું. મારું 1% ઈચ્છા નહોતી, કારણ કે હું ભણતો હતો. મને એ કંઠે પહેરવાનું કહે તો મને નડતી હતી, મને ગમે જ નહીં. પણ મારી મમ્મી જાતા જાતા લીલામાં જાતી હતી ત્યારે કે સુહાગ મારા ઘરમાં એક તું જ વૈષ્ણવ નથી તો અગ્નિદાહ તો તું જ મને દઈશ ને. તારા સિવાય એકનો એક દીકરો છે, દીકરી નથી, તો તારા સિવાય અગ્નિદાહ કોણ દેશે? તો બેટા
એક વૈષ્ણવ જીવને આજે વૈષ્ણવના હાથે અગ્નિદાન દેવાય. તો એલા આંટી મેં મારી મા માટે થઈને લીધું હતું, અને હવે આજે હું તમારામાં મારી માને જોઉં છું. મેં કીધું તું અઠવાડિયું રહી જા મારી પાસે. સ્નેહાને મેં તુંય રહી જા. અમે જો ઠાકોરજી લાડ લડાવીએ છીએ. હવે મારા છોકરાઓ બે સ્કૂલમાં ભણે, મારા આકાશને ગમે ત્યારે મીટિંગ હોય તો હું ઘડી ઘડી 25 વાર નવડાવ કરું. એ લોકો આવે મારી પાસે. આજે આરાધ્યા આટલો સત્સંગ કરે છે, કેવી વાર્તાઓ કરે છે. મેં કીધું બેટા વલ્લભે એ જ કહ્યું, જડતાવાદ છોડી દો. તમે નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને ઠાકોરજી પાસે જાઓ. તમે લેટરીન જાઓ એટલે કપડાં બદલાવી નાઈ લ્યો અને એઠા હાથે ક્યાંય અડવાને. આના સિવાય કોઈ ઓપરેશન વલ્લભે કંઈ નથી. સ્નેહા કે આંટી પછી દોષ? મેં તો શેના દોષ પડે? તું તારું એઠું ખવડાવે ઠાકોરજીને? તો કે હા એવું થોડું કરું. મને કે પછી આ સુહાસ બધું દવાખાનેથી આવતો હોય ને ફ્રૂટ લઈ આવે ઠાકોરજી માટે, તો એ થોડું ચાલે? મેં તો દવાખાનું એનો ધંધો છે. આપણે કોઈ પણ લઈ આવીએ ફ્રૂટ કે શાક તો ધોવાના જ, ખાસા કરવાના જ છીએ. આજે એને અમે લગભગ મારા 7:15 થઈ ગયા, મારા સત્સંગનો ટાઈમ 6:15. બે એક ખુલ્લા દિલે ચર્ચા કરી. તમે માનશો નહીં, સુહાગ ઊભો થઈને મને ભેટીને કે આંટી મને કંઠી પહેરાવી દો. મેં કે તાર કોનો બ્રહ્મ સંબંધ છે? તો કે બોમ્બે વાળાનો. એને મેં કંઠી દીધી, પહેરી. સ્નેહા કેસે એમ કરીશ, પણ આંટી આખો દી એને કોઈ હળધૂત ના કરે. એને જે મને 10મા ધોરણથી એમની સુધી જે પ્રેમ કર્યો છે ને, એ પ્રેમ નથી કરતી મને. સ્નેહાએ આંખમાં પાણી આવી ગયા. આંટી સુહાસની વાત સાવ સાચી છે. મને એવી અપરસ પાડવાવાળા આંટી મળ્યા છે 2-3, એ મને શીખવાડે કે પગલું ચડ્યું હોય ને એ તમારે અપરસમાં રાખવાનું જુદું ને બહારનું જુદું ને ભંડાર જુદો ને. એટલે હું એની મેં કીધું બેટા ભગવદીઓનો સંગ કરવાનો, પણ ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા થાય. તો જરાય ચિંતા કરમાં. વલ્લભ આવું કહેતો જ નથી. પછી કે કોઈ દિવસ મારી સાથે પ્રસાદ ન લે, જમે નહીં. એને વાર હોય એટલે મારે તો પાછું ઓપરેશન કે કાંઈ હોય એટલે હું જમીન, હું એના માટે થઈને ઘરે આવું કે બે સાથે જમીએ. નહીં તો હોસ્પિટલમાં હું ટિફિન ના મંગાવી લઉં. હું આવું એટલે મને એમ કે અંદર ન આવતો, ટેબલ ઉપર બધું છે, માઇક્રોવેવમાં આવે છે રસોઈયાના બેન, ગરમ કરી દે છે. આંટી મારી જિંદગી આ છે. સ્નેહાએ કીધું હું પ્રોમિસ કરું છું કે હું તમારી સાથે પહેલાં રહેતી હતી એમ રહીશ. તમે લોકો માનશો નહીં, 4 દિવસ પહેલાં જ ફોન આવ્યો, ઈલા આંટી આઈ એમ વેરી હેપી વિથ માય સ્નેહા. ઠાકોરજીની કૃપાના તમે બધા પ્રસંગો કહેતા હતા ને, હું છાનો મનો સાંભળતો હતો, પણ સ્નેહાના સ્વભાવનો મને ડર હતો. મેં બ્રહ્મ સંબંધ કેમ લીધું એનો મને અફસોસ થતો હતો. પણ જે જીવ એકવાર બ્રહ્મ સંબંધ લે છે એને ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી છોડતા ને નથી છોડતા. અત્યારે અમે બે શાંતિથી ને સાથે સવારે હું ધોતી બંડી પહેરીને મંગળા કરું, ઝારીજી ભરું અને સ્નેહા બધી તૈયારી કરી દે. પછી હું જાઉં દવાખાને. સ્નેહા જેવું અનુસર કરવાનું થાય એટલે ફોન કરે, તને ટાઈમ છે કે ઠાકોરજીને? મેં એમ કીધું ટાઈમ છે મને. અને કહે કે સારા સમાચાર આપું, સ્નેહા પ્રેગ્નન્ટ છે અને મારે તમને લઈને મેં તો બેટા હું ક્યાંય નથી જાતી. આટલા બધા વૈષ્ણવ પ્રેમ કરે છે, એ નથી કોઈના લગ્નમાં જાતી કે નથી ક્યાંય. પણ મારે જે કહેવું ત્યાં જ કે જે જીવ જ્યાંનો હોય ને એને પ્રભુ અંગીકાર કર્યા વિના નથી રહેતા. આ કોઈ કપોળકલ્પિત વાર્તા એવું લાગે જ તમને? રોજ જે વૈષ્ણવ આવે અને રોજ જે એવી નવી સરસ વાતો કરે. હવે એક નાની વાત કરું. ઠાકોરજી કેવા કૃપાળુ છે.
જેના દ્રવ્યનો જેવો અંગીકાર કરવો હોય અને જેનું લેવું હોય એનું જ લે છે. કોઈ એમ કે મારે 50 લાખ રૂપિયા વાપરવા જ ઠાકોરજી માટે, ઠાકોરજી કે મારે તારા જોઈતા જ નથી. અને ઘણાના 2 રૂપિયા વાપરવા હોય ને તો એ ઠાકોરજી માગે લે. હવે વૃંદાવનમાં બાંકે બિહારી બિરાજે. આ લગભગ 30-35 વર્ષ પહેલાની સાચી બની ગયેલી વાત છે. હવે એક શેઠ હતા, ગોપાલ શેઠ, દિલ્હીના રહેવાવાળા. એટલે બાંકે બિહારીના દર્શન કરવા જાય ને આમ એવા રાજી થાય ને દર્શન કરે ને, તેરો ખોલે 10 વાર ને આતે તો ત્યાં ઊભા રહીએ ને, અને 1 રૂપિયો મૂકે. કેટલો? હવે એને દિલ્હીમાં જેટલા એ પૈસાવાળા કોઠી કહેવાય દિલ્હીમાં, એની કોઠી એટલી મોટી ને કે બધા એમ ગયા શેઠ કેટલા બધા નસીબદાર છે, આટલો પૈસો છે. હવે એ જે આશ્રમમાં ઉતરતા હતા ત્યાં એક સંત મહાત્મા રહેતા હતા. એટલે એ સંત મહાત્માને જય શ્રી કૃષ્ણ કરે, બાંકે બિહારી જાય, આવીને પાછા જય શ્રી કૃષ્ણ કરે. એટલે એકવાર સંત મહાત્માએ કીધું કે તમે પ્રસાદ ક્યાં લ્યો છો? એટલે કે રસ્તામાં આવતા જ્યાં વ્યવસ્થા હોય ત્યાં ઊભો રહી જાઉં છું. અને તો કે તમે હવે એવું ન કરતા, અમે લાલનને ભોગ ધરાવીએ છીએ તો તમે પ્રસાદ આવી લેજો. શેઠ કે આ પૈસા માટે જ કહે છે. જુઓ તમે, માણસને પ્રસાદની જ્યાં કિંમત નથી ને, દુનિયામાં હંમેશા પૈસો જ સર્વસ્વ નથી. સંત મહાત્મા પહોંચેલા હતા એટલે ભગવાનમાં એ સમજી ગયા કે આ શેઠના બોડી લેંગ્વેજ એમ કે છે કે સંત મહાત્માએ ચોખવટ કરી, શેઠ પ્રસાદ લેજો પણ કશી ન્યોછાવર ન ધરતા હો, અમારો નિયમ છે. આ તો રાજી થઈ ગયો શેઠ કે ચલો આપણે તો રૂપિયો ખર્ચવાનો નહીં અને પ્રસાદ લેવાનો. હવે 2-3 વાર થયા એટલે પછી આ સંત મહાત્માએ કીધું, દર મહિને આવો છો? એ કે હા. તો હવે અહીંયા ભંડારો કરો. અહીંયા જેટલા બધા સંતો છે બધા ગળામ કંઠીવાળા, અને અહીંયા જે ગૌશાળા છે એમાં બધી ગાયો વ્રજની, અને અહીંયા જે આ બધા સેવા કરે છે એ બધા લાખોપતિ છે. એટલે તમારે ખાલી 35 વર્ષ પહેલા 50,000નો ખર્ચો થાય. શેઠ કે અત્યારે તો હું આવવા જવાનું ભાડું લઈ આવ્યો છું, બીજું કાંઈ નથી. કાંઈ વાંધો નહીં, બીજી વાર વાત. વળી 2-3 મહિના થયા. સંત મહાત્માએ કીધું, कैसो है लड्डू? लाडू बनाया था। यहाँ का प्रसाद लेता हूँ न महाराज तो पैसा खर्च करने की इच्छा होती है, तो मेरे को यहाँ प्रसाद नहीं लेना। તમે સમજ્યા મારી વાત બધાય? આયનો પ્રસાદ લઉં છું ને તો મને દાન કરવાનું મન થઈ જાય છે. હવે મારે અહીંયા નથી લેવો. એ કે તમને હું પ્રસાદ નહીં આપું, ધૈર્યા વિનાનું આપીશ, પણ લેજો એટલે તમને મન નહીં થાય. હવે કોઈ ધૈર્યા વિનાનું આપે સંતો? એટલે 4-6 લાડવા જુદા રાખ્યા ને એ નામ આ પ્રસાદ નથી ને? એ કે ના 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 ના. હવે એમ કરતા કરતા વરસ થયું. એકવાર સંત મહાત્માએ કીધું કે તમારી ઉંમર કેટલી? કે 60 વર્ષ. એ કે જીવવાના કેટલું? એ કે કોઈને ખબર હોય? ના ના, તમને તો ખબર હોય ને, આટલો પૈસો ભેગો કર્યો તો પછી તમારે વાપરવા માટે કેટલું જોઈએ જંગી. એ કે એવી ખબર હોય તો હું આ એક પૈસો આવવા જવાનો ન ખર્ચું, બધો ભેગો કરું. એટલે પછી મહાત્માએ કીધું, શેઠ તમારી પાસે એટલો બધો પૈસો છે કે તમે ભંડારો કરો આ વખતે. મહાત્માજીને ખબર હતી કે આ હવે બહુ ભૂતલ પર રહેવાનો નથી. એવા સંત પહોંચેલા હતા. એટલે આ 1-2 વર્ષથી પ્રસાદ લેતા હતા તો સંત મહાત્માને એમ થયો કે આ વ્રજનો જીવ લાગે છે. આજે બાંકે બિહારી સિવાય બીજે ક્યાંય જાતો નથી. બાંકે બિહારી સિવાય શંકર માતા મહાદેવમાં પડતો નથી. અનન્ય છે.
પણ દ્રવ્ય પૈસાથી એ માણસ એટલો બધો પોઝેસિવ થઈ ગયો છે, એનાથી પૈસો છૂટતો નથી. હવે જો એ એકવાર ભંડારો કરશે તો ઠાકોરજી એના ઉપર એવી કૃપા કરશે કે એનું બધું દ્રવ્ય વ્રજમાં જ વપરાશે. કારણ કે એના દીકરાઓ જુદા રહે છે, એની કોઠી જુદી છે, એની ઓઇલ મિલે જુદી છે. એટલે હંમેશા ગુરુ હોય ને આપણા, એ આપણા હિતનું જ વિચારે, અહિતનું ના વિચારે. એક મિનિટ રીકો. તો ગુરુ આપણને કેમ કહે છે નગરા નહીં રહેવાનું. તમે ઉપર જાઓ ને તો નગરા હોય ને ગુરુ વિનાના, તો ઠાકોરજી આવાય ન દે. નારદજીની વાત આમાં કઈ છે એટલે બહુ નથી કહેતી, એક વાક્યમાં જ. એકવાર નારદજી ઠાકોરજી પાસે પધાર્યા તો બેઠા હતા. એ ઠાકોરજીએ કીધું, નારદ કંઈ કામ નથી ને? એ કે ના, મળવા જ આવ્યો હતો, દંડવત કરવા. એટલે જેવા ઊભા થયા ને એટલે ઓલા નોકરોને ઠાકોરજી કે ત્યાં બધું પોતનું મારી દઉં. હાય હાય. નારદજી કે કાં, હું એવો અછૂત છું? એ કે તાર ગુરુ છે? એ કે ના. તો કે નગરા માણસ તમારી પાસે જોઈએ જ નહીં, પણ તું મારો પ્રેમી છે એટલે આવવા દઉં છું. તો કે કોને ગુરુ કરું? એ કે બહાર જા, જે પેલું મળે એને કરજે. વાત બહુ લાંબી છે પણ 1 સેકન્ડમાં કહી દો. તો બહાર શિકારી મળ્યો. અરર, આને ગુરુ કરાય? આ ભગવાન તો મને કેવા કેવી આજ્ઞા આપે છે કે, પણ આજ્ઞા એટલે આજ્ઞા. શિકારીને કે તમારા ગુરુ મને પાપમાં નાખો છો? નારદજી થઈને તમે ભગવાનના વીણામાં આખો દી નારાયણ નારાયણ નારાયણ, હું તો કેટલી રોજ હત્યા કરું છું. એ કે નહીં. એ કે તારે મને ગુરુ તારે ગુરુ થવું છે કે હું આત્મહત્યા? હાય હાય, હા હું તમારો ગુરુ. હવે પાછા ગયા. ઓલાએ કીધું કાનમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ તમે, હું તમારો ગુરુ, તમે મારા શિષ્ય. સાંભળ્યું જ બધાય? યુટ્યુબમાં પહેલાં બહુ કીધું. તો અંદર આવ્યા એટલે ઠાકોરજી કે આવ નારદ, આવ આવ મારી પાસે આવ. એ કે લે, ગુરુ આવો શિકારી કર્યો તો પ્રભુ તો જો. એ કે પછી કે પ્રભુ હવે તો હું નગરો નથી ને, ગુરુવાળો છું ને? તો એ કે હા, હવે તું ગુરુવાળો. તો કે પણ હજી તારે એક કામ કરવું પડશે પ્રાયશ્ચિતનું, કે અત્યાર સુધી ગુરુ નહોતા કર્યો ને એટલે. એ કે શું? એ કે તું 84 લક્ષ્યોની તારે ફરવા પડશે, પછી મારી પાસે આવ, તો તારા દોષ નિવૃત્ત થાય, કારણ કે તે ગુરુ જ નહોતા કર્યા. એ કે હાય હાય, કેવી રીતે 84 લક્ષ્યોની જાય પછી મારો અંગીકાર કરો? એ કે આનો રસ્તો, એ કે તાર ગુરુને પૂછ. એવડો શિકારી હું મારો ગુરુ થવાનો છું, મને કહેવાનો છું? મારા કરતાં વધુ હોશિયાર છે. ઠાકોરજી કે જાય એની પાસે. શિકારી પાસે આવ્યો. એ કે 84 લક્ષ્યોની કેટલો વખત થાય? કે શું થયું? તો કે ઠાકોરજી મને એવું કીધું 84 લક્ષ્યોની ફરીને પછી આવજે, ત્યાં સુધી મારું મોઢું બતાવતો નહીં. એ કે એમાં હું? શિકારી કે શું એમાં શું? ડોબા તું શિકાર કર, તને શું ખબર પડે? એ કે નારદજી નાના મોઢે મોટી વાત. ઠાકોરજીને કહો કે 84 લક્ષ્યોની કઈ કઈ એ લખીને દે, કયા જન્મ પછી, કયા યોનિમાં, કયા જન્મ પછી, અને એ તમને લખીને દે ને, એ ત્યાં પાથરે ને એટલે તમારે એની પરિક્રમા કરી લેવાની. અને પછી કહેવાનું કે 84 લક્ષ્યોની તમે બનાવી, તમે કીધું અને મેં ફરી લીધું. આવ્યા નારદજી તો પાછા. કેમ પાછો આવ્યો? એ કે પ્રભુ પણ 84 લક્ષ્યોની કઈ પહેલાં આવે, કઈ પછી આવે, મારે ક્યાં જવાનું, મને જરાક ચિતરીને દો ને. તો એ કે નારદ પાછું એમાં મારે ચિત્ર, એ કે આપણે ક્યાં, આપને તો આસિસ્ટન્ટ ગણાય છે. ઠાકોર કે લાવ ને, તારે કરવાનું છે, તારું હોય તો હું કરી દઉં ને, તું તમારો પ્યારો છો. એ કે ઠાકોરજીએ 2 મિનિટમાં આના પછી આના પછી આના પછી અને આખું પાથરી દીધું. નારદ જે પરિક્રમા 84 વાર કરી. પ્રભુ આવી ગયો કે મારે તને આ સમજાવું હતું કે ગુરુ વિના નગરા લોકોનું ક્યાંય સ્થાન નથી, અહીંયા સ્થાન નથી. જો આ તે ગુરુ ગમે એવો કર્યો શિકારી, તો આ જો 84 યોનિમાંથી તને ખાલી પરિક્રમા કરીને બચાવી લીધો ને, એટલે કોઈ દિવસ ગુરુ વિના રહેવું નહીં. વાત કરતા હતા શેઠની, ગોપાલ શેઠની. એટલે એણે આ સંત મહાત્માને ગુરુ માની લીધા હતા. સંત મહાત્માએ કીધું હું કોઈનો ગુરુ બનતો નથી, કારણ કે મારે પાસે કોઈ એવું સામર્થ્ય,
એ કે ના, તમે મને અહીંયા પ્રસાદ લેવડાવો છો, તમે મારી ચિંતા કરો છો, તમે આમ છો ને તેમ છો, તમે મારા ગુરુ. સંત મહાત્માએ પછી કીધું, એ કે શેઠ આ વખતે કેટલા પૈસા લઈ આવ્યા છો, કેટલા વખતથી આવો છો? એ કે હું આવવા જવાનો જ લઈ આવું છું. પછી રસ્તામાં છે ને બીક લાગે, કોઈ ચોરી જાય, આપણે પડી જાય. બાકી બિહારીમાં એટલી બધી ગીરદી હોય, અહીંયા રૂમ બધાય ખુલ્લા હોય, એટલે આવવાના જવાના લઈ આવો અને ત્યાં ભેટ મૂકું, રોકાવો એટલા દિનો 1 રૂપિયો રોકડો, આપણે રોકડા જ આપી દઈએ કે. આ સંતને તો એવો ગુસ્સો આવ્યો. હવે સંતે કીધું આ વખતે તમારે ભંડારો કરવો જ પડશે, કારણ કે શેઠને લીલામ જવાનો સમય થઈ ગયો હતો. ગુરુ આપણું હિતનું વિચારે ને એવું કોઈ ના વિચારે. એ કે આ વખતે ભંડારો કરવો જ પડશે. શેઠ કે નથી, પૈસા તો નથી. એ કે કાંઈ વાંધો નહીં, આવતી વખતે આવો ત્યારે લઈ આવજો, અત્યારે બધું આશ્રમ ખર્ચશે. શેઠ કે હારું આનો હું જવાબ દેવો? પણ શેઠે જમાનાને ખાધેલો હતો. એ કે દાન પુણ્ય ઓછીના લઈને ન થાય. હવે એ કે હું અત્યારે ભંડારો કરું અને લીલામ પહોંચી જાઉં તો? સંત મહાત્મા કે અમારે, એ કે ના, નામ મારું ને પછી તમારે દેવા પડે એ ખોટું. આવતા વખતે આપીશ ને 500% હું કેટલા થાય કે 50,000, 50,000 લઈને આવીશ. હવે શેઠે નક્કી કર્યું, હવે આ આશ્રમમાં ઉતરાય નહીં તો 50,000ની પત્તર રગડાય. હવે ત્યાં બેઠા હતા બહાર આવી રીતે ચોગાનમાં, રાત લગભગ 4-5 વાગ્યા હતા. બાકી બિહારીની આરતી હજી મોડી થાય વાર હતી. આખા વિશ્વમાં એક બાંકે બિહારી મંદિર એવું છે ને જેમાં મંગળાની આરતી નથી થતી. એની લીલા પછી કહીશ આપેલા. એટલે બહાર બેઠા હતા ને સંત મહાત્મા બધું ઠાકોરજીની ને બાંકે બિહારીની ને કરોડો વર્ષોથી આપણે વિખૂટા પડેલા ઠાકોરજીથી આજે બ્રહ્મ સંબંધ દ્વારા આપણો અંગીકાર કર્યો, જેનો જન્મ ઠાકોરજીની લીલા માટેનો હોય, એ બ્રહ્મ સંબંધ લીધા વિના રહી નહીં, આમ તેમ. શેઠ કે આપણે છે બે છે, પણ કે તારું લખણ એકેય મનમાં સંત મહાત્મા એ કે એવું નથી કે તું. હવે કેવું થયું સાંભળજો તમે. શેઠે ઠાની લીધું કે હવે કોઈ દી આ આશ્રમમાં આવું નહીં, નહીં તો 50,000 જશે. હવે શેઠને એટલી ગરમી થઈ. મે મહિના જૂન મહિનામાં વ્રજમાં જેટલી ગરમી હોય ને એટલી ક્યાંય ન હોય. એટલે સંત મહાત્માએ તો ઉપર ખાલી ઓલી ઉપરનો ઓઢો હતો એ લઈને આમ ઝાડ ઉપર મૂકી દીધો. એટલે કે મને બહુ ગરમી. એ કે તોય મૂકી દે. એટલે ઉપરથી ને શર્ટ કાઢ્યું, ખમીસ, અને અંદર બંડી હતી. પહેલાંના માણસો પહેલાંની બંડીમાં 2 ખિસ્સા કરાવતા અને એની અંદર છાના પૈસા રાખતા, અને સ્ત્રીઓ ચણિયામાં ખિસ્સા કરાવતા અને એમાં પૈસા રાખતા. પેલા આવું બધું ક્યાં હતું, એટીએમ ને આમને તેમને. 1 મિનિટ. હવે એણે ખમીસ કાઢ્યું. હવે ગરમી એટલી કે બંડી કાઢીને મૂકી દીધી કે મહારાજને ઉપર ઉઘાડું છે, આપણે હું વાંધો, ગરમી સહન કરી. લાલ લાલ ઘૂમ થઈ ગયો છે બધે. હવે વાંદરા આવ્યા, કાંઈ ન લીધું. ઓલી બંડી જેની અંદર 50,000 હતા, કેટલા, અને લઈ અને નવી 500ની નોટો તમને ખબર હોય ત્યારે નીકળી હતી. એટલે આમ લઈને મોઢા મૂકે ને પછી આમ કરીને આમ ફાડે ને આમ ફેંકે. હવે સંત મહાત્મા કે આ શું કર્યું, આમાં 50,000 તો હતા ને, જાદુ થઈ ગયું તારી પાસે, આવા જવાના જ હતા. એ મહારાજ હું હાવ ખોટું બોલતો હતો, મારી પાસે 50,000 એટલે હતા કે મારે કાંઈ તકલીફ હોય તો ભવિષ્યમાં કામ આવે. મહારાજ કાંઈક કરો. એ કે હવે એમાં કાંઈ અમારાથી થોડું વાંદરાને યારે કાંઈ થાય, માણસોને નથી સમજાવી શકતા, વાંદરાને થોડા સમજાવી શકાય. કે હવે શેઠ તો આમ કરે ને પથરો મારે ને આમ કરે, તો વાંદરાઓ તો એવી ઘુરક્યું કરે જાણે હમણાં બટકું ભરી લેશે. હવે શેઠ કે સંત મહાત્મા અડધો થાય ભંડારો 25,000નો, તો 25,000 મારા ને 25,000 કે. એ કે ભાઈ ભંડારામાં ગાયને ભૂખી રખાય તો સંતોને ભૂખા રખાય, અંદર માણસો કામ કરે ને ભૂખા રખાય. એ કે ના, 50,000 એટલે 50,000. એ કે લગભગ 25-30 નોટો ફાડી, પણ નંબર હતા એમને એમ. એટલે કે હવે મહારાજ આ અપાવી દો તો હું ભંડાર. એ કે ના, તમે લખી દો, તમારા ઉપર ભરોસો ન થાય.
શેઠે લખી દીધું કે આ 50,000 ભંડારા માટે, અને પછી ઓલો વાંદરો બધું ફેંકીને જતો રહ્યો. 50,000નો ભંડારો કર્યો. શેઠ કે આટલી 60 વર્ષની ઉંમરમાં મેં 6 રૂપિયાનું દાન નથી કર્યું. 6, નોટ 6 રૂપીસ. અને આજે આ 50,000 રૂપિયા દાન આપે કરાવ્યું. આની પાછળ કંઈક કારણ હશે. ત્યારે સંત મહાત્માએ કીધું, શેઠ હવે તમે 6 દિવસથી વધુ નથી. એકદમ આમ ચોંકી ગયા. હું શું કરું? 6 દિવસમાં જે થાય કરો. હવે મારે મારા ગામ જવું નથી. મારો જેટલો પૈસો છે એટલો અહીંયા મંગાવી અને સારા કાર્યમાં વાપરવો છે. 6 દિવસમાં એટલા મનોરથ, એટલા ભંડારા, એટલી ગૌશાળા, બધું કર્યું. દીકરા બહુને તેડાવ્યા કે આ કોઠી તમારી, બાકી બધું. 6 દિવસ વયા ગયા, કાંઈ ન થયું શેઠને. શેઠે પૂછ્યું, તમે ગુરુ થઈને ખોટું બોલ્યા? ખોટો નથી બોલ્યો શેઠ. તમારી કુંડળીમાં 6 દિવસ પછી તમારું મૃત્યુ નક્કી હતું, પણ વ્રજમાં તમે જે દ્રવ્યનો વિનિયોગ કર્યો, તમે ભાવથી ને બધું કર્યું. તમે ગાયોને ખવડાવતા હતા તોય તમારી આંખોમાં આંસુ હતા. તમે સંતોને ખવડાવતા તોય તમે એને ભેટતા, તેમાં ચરણને પગે લાગતા, અને તમે મનમાં કહેતા હતા કે અત્યાર સુધી ભેગું કર્યું, ખોટું કર્યું, ખરાબ કર્યું. હે વલ્લભ, હવે તું મને વ્રજમાં કીડી મકોડો બનાવું છે કે કોકના પગ નીચે કચરાઓ, તો મારા બધા દોષ માફ થઈ જાય. શેઠ તમારું સાંભળી લીધું ઠાકોરજીએ. 100 વર્ષ સુધી તમારો વાળ વાંકો થવાનો, અને શેઠ 105 વર્ષ જેવા. પણ દર મહિને આવે, જેટલું કમાયા હોય, છોકરો એનાથી પૈસા એટલું શેઠાણીને લઈને આવે, જેટલું કમાયા હોય એટલું મહિનો ખાવા પીવાનું ચાલે એટલું રાખી, બાકી બધો વ્રજમાં વિનિયોગ. વ્રજ, વ્રજ રજ, વનમાળી, વિરજા, વ્રજવાસી, આ વલ્લભ, વલ્ભીઓ, વન, આ બધું વ્રજમાં આજની તારીખમાં પણ સાક્ષાત છે. જ્યારે બધા ઘરે આવે ને ત્યારે ઇલાંટી એક એવી તો રૂપાડો ને, અમે બધા વ્રજમાં આવીએ તો ઇલાંટીને ટ્રેવડ પોતાની જાત હાંચવાની નથી. એટલે વ્રજ જેને મહાત્મા જાણે ને, વર્ષમાં એકવાર તમે ફોરનની ટૂર ના કરો તોય ચાલે, 15 દી ફરવા ના જાવ તોય ચાલે, પણ વ્રજમાં એકવાર જાઓ ને, એ રજનો પ્રતાપ એવો છે. હમણાં કોઈ બાળકને વચનામૃત હતું, એમાં સરસ કીધું એમણે, પણ નામ ન દેવાય. એ કે જે પહેલા જ દિવસે મધુવનમાં પાલ પડ્યા લીલી પરિક્રમામાં, તો અમુક લોકો ફોરેનથી આવ્યા હતા. હવે પાલ પડે ને એટલે શરૂઆતમાં થોડી ધૂળ ઉડે, કારણ કે રજ જ હોય. પછી ત્યાં બધે પાણી છાંટી દે, ઓલા ટેન્કર આવે એનેથી ને, એટલે બધું હેઠું બેસી જાય. હવે માનો કે 500 પાલ હોય તો પહેલા પાલમાં પાણી છાંટતા છાંટતા આવે તો છેલ્લામાં 2 કલાક તો થાય. તો એ લોકો ફોરેનવાળા આવ્યા, અમારે આમ છે ને, અમને પછી શ્વાસમાં જશે ને, પછી આ ધૂળ છે ને, ધૂળની એલર્જી છે ને, અમે માંદા પડી જશું ને, અમે 40 દિવસ કેમ રહેશું. ત્યારે એમની બાજુમાં, જેની બાજુમાં એક પ્રાચીન વૈષ્ણવ 90 વર્ષના બેઠા હતા. એણે જવાબ આપ્યો, એ આપણે બધાએ સાંભળવા જેવો છે. વ્રજ શું છે? વ્રજનું મહાત્મ્ય શું છે? કે ભાઈ, તમે ફોરેનથી આવ્યા હો કે તમે ગામડેથી આવ્યા હો, તમે કેટલા નસીબદાર છો. પહેલા પાલમાં પાણી છાંટ્યું એટલે રજ ઉડતી થઈ ગઈ બંધ.
તમારે અડધો કલાક પછી આવશે તો અડધો કલાક ઠાકોરજી ગોચારણ કરીને પધાર્યા છે તો ગાયોની ખોરની રજમાંથી ને જે રજ દોડાવે છે એટલે ઉડે છે, સાથે સખાઓની રજ છે, ગોપીઓ રાહ જોઈ રહી છે એની રજ છે, વ્રજવાસીઓ પાસે આવી રહ્યા છે એની રજ છે. આ બધી રજ ઉડે છે ને આ નસીબદાર છો તમે કે તમને આ રજનો લાભ મળે છે. તમે ધૂળ માનો છો તો તમને એલર્જી થશે, તમે રજ માનો છો તો તમે નસીબદાર છો. પણ બધાય સારા હતા. જે કે મારે કાંઈ બોલવું જ ન પડ્યું. હું બેયની ચર્ચા સાંભળતો હતો ત્યારે મને એમ થાય વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું. આ બધું આપણે બધા વૈષ્ણવ બન્યા એનું કારણ ફક્ત 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 વલ્લભ છે. ઠાકોરજી ભૂતલ પર પહેલા નથી આવ્યા, પહેલા બેનું પ્રાગટ્ય સાથે થયું છે, વલ્લભનું ચંપારણમાં અને ગિરિકંદરામાંથી ઠાકોરજીનું. પણ એક ક્ષણ માટે મારો વલ્લભ પહેલા આવ્યો છે. શું કામ? દેવી જીવને ઠાકોરજીએ સોયદા જ નથી. ક્યાંય જોયું તમે ઠાકોરજીએ સોયદા? ઉઘાડા ચરણે પરિક્રમા કોને કરી? ટાઢ, તડકો, શરદી, કાંટા, કાંકરા, ઝાંખરા કોના માટે? મારા ને તમારા માટે. તો આપણે બધાનો અંગીકાર કરીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવા વાળા કરોડો જન્મોથી વિખૂટા પડેલા જીવ પોતાનું સ્વરૂપ ભૂલી ગયા હતા, ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયા હતા. આપણે રખડતા હતા, ભાટકતા હતા, મંદિરે મંદિરે માથા ટેકવતા હતા, દેરીએ દેરીએ દીવા કરતા હતા. દરેક ભગવાન મારા, બધાય ભગવાન કે તું બધાયનો છો એટલે મારો. આપણે વરને એમ કહીએ કે હા હું તમારા સિવાય કઈ આમ જવું નહીં, એના ભાઈબંધ નહીં કહીએ. આપણે કોલેજમાં હતા ત્યારે બહુ ફર્યા નહીં, પણ આ હવે તમે મારા હાલો ને. પછી આપણો દેર હોય, બહુ સ્માર્ટ હોય એટલે આપણને ભાભી તમે આમ ને તમે તેમ. તો આપણે કહીએ કે મને તમે બહુ ગમે છો, પણ હવે લગ્ન થઈ ગયા ને આપણો વર ખેંચી ન લે હે. તો લૌકિક વરને આપણે ફરફર કરીએ છીએ બધાની સાથે, એ નથી ગમતું. તો આ અલૌકિક વરને ગમે ખરું મારવાલા? બંધ કરીને કરો ને. પણ તો આપણે એકલા જ એમ કહીએ છીએ કે અન્યાશ્રય નહીં કરવાનો, એવું નથી. મીરાબાઈ શું કહેતી હતી? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. આજે જે એક દાખલો સરસ આપ્યો તો મને બહુ ગમ્યો કે આપણે કેમ આપણું સ્વરૂપ ભૂલી ગયા છે. એકનાથજી મહારાષ્ટ્રના, હવે એમણે નક્કી કર્યું કે વિઠોબાની યાત્રા બધાને કરાવી. પંઢરપુર છે ને, ગયા છો ને બધા? બહુ સરસ છે. રળિયામણા બેઠક જે છે અને પંઢરપુર, ત્યાં વિઠોબા પેલા ઈંટ ઉપર થાળા છે, બહુ સરસ છે. એટલે કે ચલો જેને આવવું હોય એ બધાય આપણે વિઠોબાને દર્શન કરવા જઈએ. તો એક ચોરે વિચાર કર્યો એ કે આપણો તો મેળ પડી ગયો. આ જેટલા જવાના એ બધાય પાસે થોડી ઘણી પૂંજી તો હોય, થોડા ઘણા તો દાગીના હોય. એની વહુને કે આ વખતે એવું કરવું ને હાથ પેઢી સુધી પછી ચોરી જ ન કરવી.
એટલે બધાએ નામ લખાવવાના હતા. કોની પાસે? એકનાથજી પાસે. એટલે કે મારું નામ લખો. હવે આ તો ઓળખી જ ગયા હતા કે કોણ છે. એટલે કે જો આની પાસે લખાવજા. એટલે ઓલા ભાઈએ કીધું કે તમારે નહીં અવાય. એ કે હા, હવે કોઈની હિંમત નહીં કેમ કે તમે ચોર છો. એકનાથજી ત્યાં બેઠા બેઠા જ્ઞાનદા એ નામ લખેલા. ઓલો આ આજ્ઞા કર્યા પછી આપણે ગુરુદેવ આજ્ઞા કરે તો આપણે પછી એમ કહીએ ના જે તમને ખબર ન પડે. લખી લીધું. એ ગયો એટલે કીધું આપને ખબર છે આ ચોરનો સરદાર છે. એ કે એટલે જ મેં હા પાડી. કેમ? કદાચ આપણા બધાનો સંગ થાય, અન્ન બધું પ્રસાદી ખાય, રસ્તામાં આવતા કૃષ્ણના મંદિરોમાં બધે દર્શન કરે, હૃદય પરિવર્તન થઈ જાય તો એની જિંદગી સુધરી જાય. બધાય રાજી થઈ ગયા કે આહા એકનાથજી કેટલા બધા ભલા માણસ છે. હવે ત્યાં નીકળ્યા એટલે ચોરને બોલાવીને કીધું કે તાર ધંધો શું? એ કે ચોરી કરવાનો. એકનાથજીનું સ્વરૂપ એવું પૂરું સાચું બોલી ગયું. એ કે ચોરી કરતું પણ બરાબર, પણ અમારા સંઘમાં આવે તો ચોરી નહીં કરવાની. એ કે નહીં કરો. એ કે પ્રોમિસ આપ, વચન આપ. એ કે હું આપણા ચરણમાં માથું મૂકીને કહું છું કે હું ચોરી નહીં કરું. હાલ. એ કે રસ્તામાં કોઈની કોઈ વસ્તુ ન ચોરાણી. પણ એક અજબની વસ્તુ બને. શું ખબર છે? આજે આનો લોટો હોય ને એ કોકના બીજામાં હોય, આના ઠાકોરજીની ચાંદીની થાળી હોય કોકના બીજાના ઓલા સામાનમાં હોય, આના ઠાકોરજીની ઓલી જગાડવાની ચાંદીની ઘંટી હોય બીજાના હોય. બધાનું કોઈનું એક ટાંકણી ન ગઈ, પણ ફેર્યા ફેરી રોજ રાતના થાય. એકનાથજીએ બોલાવ્યો ચોરને. એ કે આપણા ચરણો પર હાથ રાખીને કીધું છો ચોરી નહીં કરું. કોઈનું કાંઈ ચોરાણું છે કયો મને? એ કે ના કોઈનું ચોરાણું નથી. તો કાં બોલાવ્યો મારો વાલા? બધા જો મારી હામું જોઈને હાંસી કરે છે કે આવ્યો ચોર. એ કે હું તારું નામ હવે ચોરમાં નથી લખતો, સાહુકારમાં લખું છું. બસ બધાય તને. એ કે હવે કામ તો કયો કે તું ચોરી નથી કરતો, પણ આ બધાની વસ્તુ રોજ બદલાઈ જાય છે. આજે આનો ઘંટી હોય આનામાં વહી જાય, આની ચાંદી થાળી હોય આનામાં વહી જાય. તું કરસ? એ કે હા. તો ચોરી નથી કરતો ને આવું કેમ કરસ? એ કે તમારી ભેગો 6 મહિના રહું ને ચોરીનો ધંધો ભૂલાઈ જાય તો એટલા પ્રેક્ટિસ ચાલુ રાખું છું. એટલે જે કે જો એક જન્મમાં બ્રહ્મ સંબંધ ન લીધું અને ઠાકોરજીની સેવા ન કરી તો પ્રેક્ટિસ ભૂલાઈ જશે, પછી ધંધો બંધ થઈ જાય. 84 લક્ષ પાછા ફરેજ રાખો, ફરેજ રાખો, ફરેજ રાખો. આ બધું મારી તો વાત હું તો વાંચતી હોઉં, સાંભળતી હોઉં તો કહું. બાકી હું કઈ લેખક નથી વાર્તા બનાવીને બધાને કહું એમ. બીજી એક સરસ વાત કરી હતી. એ કે નારદજી ઠાકોરજીને મળવા જતા હતા. એટલે એક શેઠ હતા. હવે શેઠને ખબર પડી ગઈ કે આ નારદજી પ્રભુ પાસે જાય છે. નારદજી જાતા હતા એટલે શેઠે બોલાવ્યા. નારદજી અમારું કામ કરશો? એ કે હા. એ કે પ્રભુ પાસે જાવ છો ને? એ કે એ કે પ્રભુને કહેજો કે હવે મને કાંઈ ન આપે, તે એટલું આપ્યું છે, એટલું આપ્યું છે, એટલું આપ્યું છે કે હવે મારાથી ને આટલી બધી એમનો ઉપકાર સહન નહીં થાય. હવે એમને કહેજો કે જેને જરૂર હોય ને આપે, મારે જરૂર નથી. એ કે સારું કહીશ. થોડા આગળ ગયા તો એક ભિખારી મળ્યો, કપડાય નહીં, એકલો લંગોટ પહેરેલો. એ કે નારદજી ઠાકોરજી પાસે જાવ છે? કે એ કે મારી એક વાત કરશો? એ કે એ કે એને કહેજો કે મારી હામું તો જુએ.
સમજતો જ નથી કાંઈ દેવામાં, લેવામાં જ સમજે છે. દાન કરો દાન કરો, પણ એને કહો ને થોડુંક મને તો દાન કરે. સારું કહીશ. હવે ત્યાં ગયા એટલે નારાયણ નારાયણ. પ્રભુ કે આજ તારો ટોન જરા જુદો છે, કાંઈ કામકાજ લાગે છે કે ભાઈ તમારા જ ભક્તો મને કામ સોંપે. હું કહું બાકી મને તો આમાં ક્યાં, તમે મને જ બધું આપી દીધું છે, આખો દિવસ આપના ગુણાનો વાત કરવાના, નારાયણ નારાયણ, મારે બીજું કાંઈ કરવાનું નહીં. હું કેટલો નસીબદાર છું પ્રભુ, આજે 24 કલાક મારે આપના જ ગુણાનું વાત કરવાના. એ કે બોલ. એ કે આ ઓલા શેઠ છે ને ફલાણા, એણે વિનંતી કરી છે કે હવે એને કાંઈ ન આપતા. એને એટલું બધું ભેગું થઈ ગયું છે કે હવે કે છે હું જીવીશ ત્યાં સુધી વાપરી નાખું ને તોય ખૂટે નહીં, એટલે કહી દેજો મારે હવે નથી જોઈતું, જેને જરૂર હોય ને એ આપે. એ કેમ કહેજે, એ રોજ મારો એટલો બધો આભાર માને છે, રોજ મને થેન્ક યુ કહે છે કે હા પ્રભુ તે મને હાથ પગ આપ્યા, તારો આભાર. પ્રભુ તે મને શરીર આપ્યું, તારો આભાર. પ્રભુ તે મને આ દ્રવ્ય આપ્યું, તારો આભાર. પ્રભુ આટલું સોનું આપ્યું. એ કે રાતના એ 2 કલાક મારો આભાર માનીને મને એટલું યાદ કરે છે, મને એટલો પ્રેમ કરે છે કે એને કહેજો કે હવે એ બંધ કરી દે. કે એને કહેજે તું મારો આભાર માનવાનું, મારી સરાહના કરવાની બંધ કરી દે. એ કે બીજું કાંઈ? એ કે ઓલા મંદિર પાસે ભિખારી બેસે છે ને, એ કે એને શું કીધું? એ કે હવે એ શેઠ સામું જોજો કરો છો, મારી સામું જુઓ, આ 2 કપડાં તો આપો, ટાઈટનો મરી જાઉં છું. એ કે ઘણી વાર ભૂખો હોઈ જાઉં, 2 રોટલીની જ વ્યવસ્થા નથી કરી શકતા, આવા ભગવાન થઈ. ઠાકોરજી કે એને કહેજો કે મારી સરાહના કરે, મારો આભાર માને, મારા વખાણ કરે. નારદજી આવ્યા, શેઠને કીધું. શેઠે કીધું કે નારદજી શું કીધું? એ કે તમે ઠાકોરજીનો આભાર માનવાનું બંધ કરી દો. તમે આખો દી કાંઈ થાય એટલે શું કે મારા પ્રભુની કૃપા, મારા પ્રભુની કૃપા, પ્રભુએ આમ કર્યું, ઠાકોરજી આમ કર્યું, મારા હાથમાં કાંઈ નથી, મારું સર્વસ્વ મારા ઠાકોરજી છે. એ કે ન ભૂતો ન ભવિષ્યતિ, એ તો હું નહીં છોડી શકું, મારું સર્વસ્વ મારા પ્રભુ જ છે. તો કે તો તમે તો હજી આનાથી વધુ મળશો. હવે ઓલા પાસે આવ્યા, ભિખારી પાસે. શું કીધું તમારા ભગવાનને? એ કે તું ભગવાનનો આભાર માનવા માંડ કે પ્રભુ તે 2 હાથ પગ આપ્યા, આંખો આપી, મારે લાકડીની જરૂર નથી પડતી, મારે જોવા માટે કોઈની આંખની જરૂર નથી પડતી, તે મને આટલી સરસ કિડની આપી, તે મને આટલું સરસ હૃદય આપ્યું. એ કે તમારો પ્રભુ બુદ્ધિ વગરનો ને તમે બુદ્ધિ વગરના, બધાને આપ્યું છે, એમાં ઉપકાર કર્યો જ. એ તો બનશે જ નહીં, હું એને ગાળો જ દઈશ કે બધાને આપ્યું મને કાનું આપ્યું. એ કે તો આવો જ રહીશ. એટલે જે કે આપણને જે પ્રભુએ લાયકાત કરતાં અનેક ગણું આપ્યું છે ને, એ પ્રભુનો આપણા ઉપરનો ઉપકાર છે. પણ આપણે બધા કેવા છીએ, ઓલી એટલી સરસ ચાદર હોય સફેદ, સુવાળી હોય, ચારે બાજુ કિનાર મજાની ઓટેલી હોય, એમાં સેજ સહીનો ડાઘો પડ્યો હોય તો આપણે શું કહીએ, અરે ચાદર કેટલી સરસ પણ સહીનો ડાઘો પડ્યો. આપણે જીવનમાં બધા એવું જ કરીએ છીએ. જે એક ટાંકણી જેટલું નથી મળ્યું એના માટે પ્રભુને ફરિયાદ કરીએ છીએ, પણ આખો આટલો બધું આપ્યો છે એના માટે આભાર વ્યક્ત કરતા નથી. હવે પૂરું કરીએ. વૃંદાવનમાં બાંકે બિહારીથી કોઈ અજાણ નથી. આ બધા એકવાર મેં કહ્યું છે પણ તમારા લોકોને ધ્યાન બહાર હશે, એટલે 2 મિનિટમાં નાની વાત કરી દઉં. બાંકે બિહારીના મંદિરમાં મંગળા આરતી ક્યારેય થતા નથી, સ્ટીલ ટુડે, આજની તારીખ સુધી. એનું કારણ એ છે કે એક ગોવાળીઓ ગાયો ચરાવે. હવે એ બાંકે બિહારીની વાતો સાંભળે, રોજ ગુણાનું વાત સાંભળે, વૃંદાવનમાં નહીં, બારે. હવે એને એમ થાય કે હું તો હાવ ગરીબ છું, હું તો બીજાની ગાયો ચરાવું છું, મારું તો કોઈ છે નહીં, ગાયો ચરાવવું એટલે 2 ટાઈમનો રોટલો મળે છે રૂખો સૂકો. આ બાંકે બિહારી સ્વરૂપ આવું, બાંકે બિહારી આટલા સરસ.
બાકે બિહારીને દર્શનમાં વારંવાર ટેરો આવે, મને કોણ લઈ જાય? કોક મને લઈ જાય તો એકવાર દર્શન કરું, પછી ક્યારેય પાછો ન આવું. તો એનું મન કે કેમ પાછો ન આવે? એ કે હું પછી બાંકે બિહારીને ગાયો ચરાવું. ગાયો ચરાવતો હતો ને, એ શેઠ શેઠાણીએ કહ્યું. તો જેના ઘરે ગાયો ચરાવતા હતા એણે કીધું, ભોલ્યા તાર બાંકે બિહારીને દર્શન કરવા જાય છે, આવું છે? એટલે આ ભોળો, એ કે પછી ગાયો કોણ ચરાવે? એ કે મોટો ગોવાળ છે ને, એની હારે તારી આપણી ગાયું લઈ જશે. કે હા. તો કે ગાડામાં છેલ્લે બેસવાનું, રસ્તામાં પાણી બાણી હાથે કાંઈ જોઈતું હોય તો તારું ઉતરવાનું. એ કે હા. હવે બાંકે બિહારીમાં આવ્યા તો બાંકે બિહારીને દર્શન કરતાં કરતાં કે હું સારો ગોવાળિયો છું, ગાયોને બહુ સારી રીતે સાચું છું, નવડાવું, ગાયોને ખવડાવું, એ કે ઘાસનું બરાબર ધ્યાન રાખું. મને રાખી લો ને તમારા ગોવાળિયા તરીકે. હવે તમે જુઓ, એ આ લોકો છૂટો પડીને રોકાઈ ગયો ત્યાં. આ લોકોએ કેટલોય ગોઈતો. હવે નોકરો એટલે બહુ પૈડી ન હોય ને એ જમાનામાં, એમ અત્યારે બીજો મળી રહેશે. હવે રાત પડીને એક ખૂણામાં બેઠો હતો. એટલે ત્યાંના જે ગુસાઈજી હોય ને, એ કે ભાઈ આ બંધ થયું ખબર પડે છે? એ કે હું સારો ગોવાળિયો છું, બાંકે બિહારીને ગાયો ચરાવવા દેશો? એ કે આવડે છે? એ કે હો, મને એકવાર પરીક્ષા કરો કેવી ગાયો ચરાવું છે. બોલો કે પણ એ કે 2 ટાઈમ પાતળ, બસ બીજું કાંઈ નહીં. રાજી થઈ ગયા ગુસાઈજી તો. એ કે સારું જા, તું કાલથી આવી જા. પણ આવું ક્યાં, મારે જાવું ક્યાં? કે તો અહીંયા રહી ગયા. બધી વ્યવસ્થા બાંકે બિહારીએ કરી દીધી. હવે ગાયો ચરાવે ને 2 વાર પાતર આરામથી મળી જાય, જલસેથી રહે. હવે ગુસાઈજીને એમ થયું કે આ છોકરો બહુ સારો છે અને વિશ્વાસુ છે. એટલે દ્વારપાલ હતો ને, એ ઉંમરવાળો હતો, એટલે હવે એ કાંઈ ધ્યાન નહોતો રાખી શકતો. ને આ અટ્ટોકટ્ટો ને આ મજાનો અહીંયા મંદિર આવ્યા પછી હરખો થઈ ગયો. ખાવાનું ને પીવાનું બધું સારું મળે. રોજ બાંકે બિહારીને દર્શન થાય ને, બાંકે બિહારી યારે વાતો કરે ને, રાતના ગાયો ચરાવીને આવે પછી અહીંયા બાંકે બિહારીના મંદિરમાં બેઠો રહીએ ને સૂવે ને આમ. એટલે પછી કે ભલા તું દ્વારપાલ તરીકે નોકરી કરીશ? કે હા, બાંકે બિહારીનો દ્વારપાલ તો આપણા તો નસીબ હોય તો થાય. કે એટલે ત્યાં નોકરી કરે દ્વારપાલમાં. એ કે કોઈને અંદર આવવા દેવાના નહીં, કોઈને જવા દેવાના. સાંજ પડી રાત એટલે બાંકે બિહારી તો ગોપીઓ સહિત નિધિવન ને સેવા કુંજમાં ઉપડ્યા. ભોલો કે એમ ન જવાય હો પ્રભુ, પછી અહીંયા અમારે જવાબ દેવો પડે. એક તો ભોલાને તમને માંડ માંડ નોકરી મળી છે, પછી આ મને તો કાઢી મૂકે. ચલો અંદર અંદર ચલો. ઠાકોરજી કે ભલા એક કામ કર, મારી હારે તું આવ, બસ તું કે એટલે પાછું આવી જઈશ. એ કે તોય બરાબર છે. તારા મંગળ કર્યા. ઠાકોરજીને ગોપીઓ આગળ ને ભોલાભાઈ પાછળ. હવે 3 સાડા 3 થયા એટલે બૂમો પાડે, હાલો એ ગુસાઈજી આવી જશે. ઠાકોરજી 4:30 5 આવ્યા. અંદર ગયા. ગુસાઈજી 5:30 આરતી કરવા આવ્યા. બહાર રહેજો, અંદર જાતા જ નહીં. બોલો એ મેં તને રાખ્યો અને તું અંદર ન જાતા. બોલે તું કોને કેસ? આમ પગ પકડી લીધા. મહારાજ, ઠાકોરજી હમણાં જ રાસ રમીને આવ્યા છે. આ આભૂષણ બધા ઢોળાયા હતા ને જો બધા લઈ આવ્યો છું મારા વાલા. 5 વાગે આવે ને તમે 5:30 જગાવો એ બાળકને કેવું થાય? તમે ઠાકોરજીની આરતી કરવા ના જગાવો ને, મંગળા મોડા કરો ને. ત્યારથી ગુસાઈજીએ કીધું આજથી કોઈ દિવસ બાંકે બિહારીની મંગળાની આરતી થશે, કારણ કે સાક્ષાત છે અને છે જ. અને નિધિવન અને સેવા કુંજમાં આજની તારીખમાં એવા પ્રસંગો બને છે. બોલો વલ્લભા. યમુનાજી, હમણાં ઘણા બધા વિડીયો આવે છે. યમુનાજી આખા ફીણ ને આમ તમે જુઓ તો જીવાત ને જળ જેવું રહ્યું જ નથી. તો આપણે બધાય પ્રયત્ન કરીએ છીએ, સહી કરાવીએ ને મોકલીએ ને, પણ હું નથી માનતી કે આનાથી કાંઈ અસર થાય.
આજે ગંગાજી શુદ્ધિકરણ થઈ ગયું, તો યમુનાજીનું કેમ નહીં? આજે રાસગીતમાં ગંગા યમુના, આજે જે મોટી નદીઓ એમાં યમુનાજીનું નામ. અને પ્રધાનમંત્રી આપણા ગુજરાતી છે, એ સમજે છે કે વૈષ્ણવ સમાજની અલૌકિક માતા યમુનાજી છે. આજે આપણે લૌકિક આવા હોઈએ ને, અને આપણને કોઈ મોટો રોગ થયો ને તો આપણો દીકરો 50 જણને કહે કોઈ સારો ડૉક્ટર છે, મારી મમ્મીને સારું થઈ જાય, કોઈ સારો ડૉક્ટર છે મારી મમ્મીને. ઓલા 50 જણા 50 જગ્યાએ કહે ને તો દીકરો લઈ જાય. તો આપણે પણ યમુનાજીના પુત્ર ને પુત્રીઓ છીએ. તો આપણા યમુનાજી આ તબક્કામાંથી જે પસાર થાય છે અને મૂળ સ્વરૂપમાં આવે. હવે મારે ત્યાં એક પ્રખર વૈષ્ણવ આવ્યા હતા, એણે મને એક રસ્તો બતાવ્યો કે 22મી સુધી તો રામ લલ્લાના ઓલામાં અત્યારે બધા બિઝી છે. એટલે મેં કીધું મારા દીકરાએ એક મને મનોરથ કીધો કે આપણે બધા સાથે ઈમેલ કરીએ. અમારા જેવા ડોબાને ઈમેલ નથી આવડતો, અને ઘણા બધા એવા હોય, એ પોસ્ટકાર્ડ લખે. એક મોદીને ને એક યોગીને, એનું ડ્રાફ્ટિંગ હું આની અંદર મોકલીશ. તો 22મી પછી બધાએ આ કાર્ય કરવાનું, અને આપણું જેટલું ગ્રુપ હોય બધાને કહેવાનું. તમે બધા તૈયાર છો મારી સાથે? બરાબર? તો 22મી પછી આપણે તારીખ જાહેર કરીએ, અને એક દિવસે પોસ્ટ ઓફિસે ભરાઈ જવી જોઈએ પોસ્ટકાર્ડથી, અને બધાના કોમ્પ્યુટર હેંગ થઈ જવા જોઈએ. એટલું બધું આપણે ત્યાં. અને પછી ન થાય તો આપણે એક વૈષ્ણવ સાંકળ બનાવશું, અને અહીંથી દિલ્હી સુધી બધા સાંકળ બનાવી અને મોદીજીને વિનંતી કરીશું, યોગીજીને વિનંતી કરીશું કે સરકાર અમારી છે, તમે અમારા છો. તમે રામલલ્લાને 500 વર્ષના વનવાસ પછી કેવા એનું ઘર આપી દીધું. રામચંદ્રજીએ કહ્યું કે 14 વર્ષ પછી અયોધ્યામાં પધાર્યા, પણ આ તો 500 વર્ષના વનવાસ પછી મોદીજીએ રામલલ્લાને અયોધ્યામાં પધરાવ્યા. ગંગાજીનું શુદ્ધિકરણ કર્યું. તમે અહીંયા જાઓ મહાકાલને ત્યાં બધે ઉજ્જૈનમાં, તો એટલું સરસ કરી નાખી વ્યવસ્થા. કેવી? બધા સિનિયર સિટીઝનને મફતમાં તમારે વ્હીલચેર, રૂપિયો દો તો કોઈ લે નહીં, એટલી સરસ દર્શનની વ્યવસ્થા. હા, સોમનાથમાં અમે જઈએ ને બધે. તો મારે કહેવાનો આશય એ છે કે બધું જ ધાર્મિક ઓલું કરી રહ્યા છે. તો અમારા વૈષ્ણવની એક જ વિનંતી છે કે અમારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં લાવી દો, કે અમારા યમુનાજી સાક્ષાત સાંજે આરતી થાય ત્યારે 16 શણગાર સજેલા હાથમાં કમળના માળાજી લઈ ઠાકોરજીને ધરાવવા જતા હોય ને એક એક પગથિયે કમળ ઉપર ચરણ ધરીને અમારા ઉપર કૃપા કરતા હોય, એવા અમારા યમુનાજી અમને પાછા મળે એવી યોગીજીને ને મોદીજીને વિનંતી. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત ચંદ્ર સુરભી જમના कदम अप्सरा मानसी रुद्र व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરો. બોલો વલ્લભા દ્રઢ Vallabha Chandra Chata Vina Savan
આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.